દર વર્ષે 16મી મેના રોજ વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે। મચ્છરજન્ય રોગ અને તાવ વિશે જાગૃતિ ફેલાવવા માટે આ ઉજવણી કરવામાં આવે છે। કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ 2025માં રોગની નાબૂદી માટે તપાસ અને સાફ કરો ઢાંકો ડેન્ગ્યુના હરાવવાના પગલાંની થીમ સાથે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। અને ડેન્ગ્યુનો તાવ પીડાદાયક હોય છે। જો યોગ્ય સારવાર ન કરવામાં આવે તો મૃત્યુનું જોખમ પણ વધી શકે છે। સામાન્ય મચ્છરથી અલગ હોય છે ડેન્ગ્યુ ફેલાવનારા એડિસ મચ્છર। ડેન્ગ્યુ માદા એડિસ ઇજિપ્ત મચ્છરના કરડવાથી થાય છે। આ મચ્છરના શરીર પર ચીતા જેવા પટ્ટા હોય છે। ડેન્ગ્યુના મચ્છર દિવસ દરમિયાન વધુ કરડે છે। આ મચ્છરો બહુ ઊંચે ઉડી શકતા નથી। એ એવા પાણીમાં ઈંડા મૂકે છે જેમાં પાંદડા અને શેવાળ હોય છે। આ મચ્છર ઝીકા વાયરસ અને પીળો તાવ પણ ફેલાવે છે। મચ્છરની વિશેષ પ્રજાતિ એડિસ પ્રજાતિઓને કારણે ફેલાય છે। આ પ્રકારના મચ્છરો ઘરમાં ખુલ્લા રહેલા સંચિત બંધિયાર પાણીમાં ઉત્પન્ન થાય છે। ડેન્ગ્યુના તાવના લક્ષણોમાં સાંધા તથા માંસપેશીઓમાં દુખાવો, સખત તાવ આવવાની સાથે ગભરામણ થવી, નાક લોહીમાંથી લોહી નીકળવું, તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ। આવા લક્ષણોને લોકો સામાન્ય ગણી કાઢે છે, જે લાંબા ગાળા માટે હાનિકારક બની શકે છે। જેથી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઘરે ઘરે સર્વે કરીને લોકોને સમજ આપી મચ્છર ઉત્પત્તિના સ્થળો શોધી પોરાનાશક કામગીરી કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અરવલ્લી।